નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 ઓગસ્ટ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગઈકાલના રોજથી સારી એવી જોવા મળી રહી છે। ગુજરાતના બધે બાજુના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે। આગામી દિવસની અંદર વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ ચાલવાનો છે, હવે આજથી કયા ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે, સારા વરસાદ ક્યાં જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું જે પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો। જે તમને કોઈ પણ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ પ્રોડક્ટ મળી જશે, અથવા તો સ્ક્રીન ઉપર આપણા નંબર આપેલા છે, વિશેષ માહિતી ત્યાં પણ મેળવી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો હાલના હવામાનની। મિત્રો ગઈકાલે 15 તારીખ હતી। 15 તારીખથી ગુજરાતના અનેક ભાગોની અંદર સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ગઈકાલના રોજ દરમિયાન સારા એવા વરસાદો અરવલ્લી જિલ્લાની અંદર ધોધમાર વરસાદો પણ નોંધાયા, તેમજ સાબરકાંઠા, મહેસાણા તેમજ બેચરાજી હોય, થરાદ આસપાસના ભાગો, આ ભાગોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરત, કામરેજ જેવા ભાગોની અંદર, નર્મદા આસપાસના ભાગો, સૌરાષ્ટ્રની અંદર ધારી છે, અમરેલી, જુનાગઢના વિસ્તારો, બોટાદ તેમજ જામનગરના 1-2 વિસ્તાર, આ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। તેમજ રાત્રે દરમિયાન પણ અમુક વિસ્તારની ગાજવીજ સાથે તોફાની વરસાદ નોંધાયા હતા। હવે મિત્રો વાત કરીએ તો આજે 16 તારીખ છે। હવે સિસ્ટમ મજબૂત છે અને ધીરે ધીરે આગળ વધી રહી છે। ગુજરાતની અંદર આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે, તેમજ ગુજરાતના અનેક વિસ્તારની અંદર આ રાઉન્ડ પ્રભાવિત કરે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને કચ્છના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન છે। ગઈકાલે ઉત્તર ગુજરાતની અંદર સારી એવી શક્યતા જોવા મળી હતી અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે પણ મિત્રો ઉત્તર ગુજરાતના અમુક ભાગો તેમજ આવતીકાલે 17 તારીખથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું જોર વધે તેવી સંભાવના હાલ તો જોવા મળી રહી છે। તે સિવાય મિત્રો પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારી એવી શરૂઆત આજે વહેલી સવારથી પણ જોવા મળી શકે છે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદના ભાગો હોઈ શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર સુધીના ભાગો, આ ભાગોની અંદર આજે પણ વહેલી સવારથી શરૂઆત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો આજથી વરસાદનું જોર વધી શકે છે, ખાસ કરી મિત્રો આ વરસાદી રાઉન્ડ બપોર બાદના સેશનના અને સાંજના સેશનમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આજે મિત્રો 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ભાવનગરના એકલ-દોકલ વિસ્તાર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ, આ ભાગોની અંદર અને બોટાદ જિલ્લાની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે। હવે મિત્રો વિસ્તારો વધશે તેમજ વરસાદની તીવ્રતા પણ ધીરે ધીરે વધે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, આ ભાગોની અંદર વરસાદની શક્યતા ધીરે ધીરે વધતી જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર આગામી 17 તારીખથી જોર વધવાનું હતું, પરંતુ ગઈકાલે 15 તારીખ દરમિયાન અમુક ભાગોની અંદર સારી એવી હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવે મિત્રો આગામી 17 તારીખથી હજુ પણ જે મોડેલો આપી રહ્યા છે અપડેટ તે મુજબ મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન છે। ખાસ કરીને 18, 19 અને 20 આ 3 દિવસ દરમિયાન અતિ ભયંકર વરસાદ પણ નોંધાઈ શકે છે। એકલ-દોકલ વિસ્તારની અંદર 10 થી લઈને 12 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો આ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલ મિત્રો જે મોડેલ અપડેટ આપી રહ્યા છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના આપી રહ્યા છે, હાલ મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હજુ પણ જોવા મળતો નથી। સિસ્ટમ તેના ટ્રેક મુજબ આગળ વધી રહી છે, આવી રીતે ચાલશે તો આ વિસ્તારની અંદર વધુ વરસાદની શક્યતા રહેલી છે। બાકી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો, એકલ-દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે। બાકી રેડા ઝાપટા ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ આ રાઉન્ડની અંદર સારા જોવા મળી છે। બાકી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારી એવી શક્યતા હાલ માની રહ્યા છે। આમાં હજુ કોઈ પણ ફેરફાર નથી, સિસ્ટમમાં પણ કોઈ પણ ફેરફાર નથી મિત્રો। આ 30 ઓગસ્ટ સુધી રાઉન્ડ કન્ટિન્યુ ચાલવાનો છે। હવે કોઈ પણ ફેરફાર હશે, સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે તો બી અપડેટ આપતા રહીશું મિત્રો। આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે